હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું વિમલ આપ સર્વની યુટ્યુબ ચેનલ એટલે કે મેથ ટીચર યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલના ફોર્મ ભરાઈ રહ્યા છે, જે આપે ભરી દીધા હશે. મિત્રો, પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં ટોટલ 100 માર્કનું અને 60 માર્કનું ગણિત અને રિઝનિંગ પૂછાવાનું છે, જે આપ જાણતા હશો. તો અમે એવું નક્કી કર્યું છે કે આ ચેનલ પર પીએસઆઈ અને કોન્સ્ટેબલને લગતું સંપૂર્ણ ગણિત અને રિઝનિંગ ફ્રી ઓફ અપલોડ કરવામાં આવે, જેના 2 ચેપ્ટરો એટલે કે કેલેન્ડર અને પાસો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. જો આપે ન જોયા હોય તો આ ચેનલની પ્લેલિસ્ટ પર બંને ચેપ્ટરો આપને મળશે. તો મિત્રો, આજે આપણે ભણવાના છીએ ઘડિયાળ. તો ચાલો ભણવાની શરૂઆત કરીએ. ચાલો મિત્રો, હવે ભણવાની શરૂઆત કરીએ. ભણીએ હવે ઘડિયાળ. ઘડિયાળ છે ને મિત્રો, મેઇનલી 3 પ્રકારે હોય છે. અત્યારે આ જમાનામાં ઘડિયાળ 3 પ્રકારે હોય છે. કઈ 3? તો એક હોય છે ડિજિટલ, એક છે એનાલોગ અને એક હવે નવું આવ્યું છે સ્માર્ટ વોચ. અહીંયા મિત્રો, મારે ડિજિટલ ઘડિયાળ અને સ્માર્ટ વોચનું કંઈ કામ નથી. આપણે મોસ્ટલી અત્યારે ભણશું કેની? તો એનાલોગ ઘડિયાળની. એનાલોગ એટલે કોણ? તો કાંટાવાળી ઘડિયાળ જે આવે, કાંટા જેમાં 3 કાંટા હોય. ક્યાં 3? તો એક સેકન્ડ કાંટો હોય, એક મિનિટ કાંટો હોય અને એક જે છે એ કલાક કાંટો હોય. જો અહીંયા 2 મેં બતાવી છે તમને, જોઈ લેજો. જો અહીંયા 2 ઘડિયાળ મેં તમારી સમક્ષ આપી છે. કઈ છે? તો ડિજિટલ ઘડિયાળમાં શું છે? તો અહીંયા જો આંકડાઓ આપ્યા હશે એવી ઘડિયાળને ડિજિટલ ઘડિયાળ કહેશું. કાંટાઓ ધરાવતી, જો આને કલાક કાંટો કહેવાય. નાનો કાંટો હોય એ કલાક હોય અને મોટો કાંટો હોય એને આપણે કહેશું મિનિટ. બરાબર? ત્યાર પછી હજી એક હોય જે કાંટો છે એને સેકન્ડ કાંટો કહેવાય, જે મારે તમને હવે આ બાબતે શીખવાડવું ન પડે, કારણ કે આપણે અત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું રિઝનિંગ કરીએ છીએ. જો આપણને ઘડિયાળના કાંટાઓની ખબર ન પડતી હોય તો આપણે તૈયારી સૌથી નીચા લેવલથી કરવી પડે. તો તમારા માટે અત્યારે આ વિડીયો કાંઈ કામનો નથી, જો મારે તમને ઘડિયાળના કાંટાઓમાં ન ખબર પડતી હોય તો. બરાબર? રેડી? જો અહીંયા આપ્યું છે, જો શું છે, તો આ આખી સરસ મજાની એક ઘડિયાળ આપી છે, જેની ઉપર ટોટલ 1 થી 12 સુધીના અંકો અંકિત કરેલા છે. તમને દેખાય છે અહીંયા 12 છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6, 7, 8, 9, 10, 11 અને 12 આવી રીતે આમ આપ્યું છે. સરસ? રેડી? હવે મિત્રો, અહીંયા મેં ઘડિયાળ આપી છે એનું કારણ શું છે? તમને ઘડિયાળ નથી જોઈ એટલે આપી છે? નહીં, એવું નથી. મેં અત્યારે તમને ઘડિયાળ એટલા માટે આપી છે કે આપણે અહીંયા હમણાં કંઈક ખૂણાઓ ગોતવાના છે. શું ગોતવું છે? ખૂણાઓ. કોની વચ્ચે? તો કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાઓ ગોતવા છે. અથવા તો કલાક કાંટાએ 1 કલાકમાં કેટલું પરિભ્રમણ કર્યું છે, મિનિટ કાંટાએ 1 કલાકમાં કેટલું પરિભ્રમણ કર્યું છે. આવા બધા પ્રકારના દાખલાઓ આપણે ભણવા છે. એટલા માટે મેં અહીંયા તમારી સમક્ષ ઘડિયાળ મૂકી, જેથી તમારો કન્સેપ્ટ સૌથી ક્લિયર થાય. બરાબર? રેડી? કમ્પ્લીટ? હવે જુઓ, અહીંયા ટોટલ કેટલા આંકડા લખ્યા છે? તો કે 12. તો જોજો, હું 360, આપણને ખબર છે કે એક વર્તુળ હોય, વર્તુળ એના મારે ખૂણાઓ બાબતે વાત કરવી હોય તો આખું વર્તુળ છે, આખું સર્કલ એ 360નું હોય. તો હું 360ના કુલ 12 ભાગ કરું. શું કામ મેં 12 કર્યા? કારણ કે અહીંયા 12 આંકડા છે. તો 1 ભાગ 12 13 36, 12 13 36 એટલે 1 ભાગ 30નો ખૂણો થયો. મતલબ કે કલાક કાંટો કે મિનિટ કાંટો 12 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે આવે તો એણે 30 જેટલો ખૂણો બનાવ્યો હોય છે. બરાબર? સિમિલર અહીંયા પાછો બીજો 30 થાય, અહીંયા પાછો 30 થાય, અહીંયા પાછો 30 થાય, અહીંયા પાછો 30 થાય. મતલબ કે 5 મિનિટનો ગાળો ફરે એટલે કેટલું થયું? જો મિનિટ કાંટાની વાત કરતો હોય તો મિનિટ કાંટાએ 5 મિનિટમાં કેટલાનો ફરતું હોય? તો 30 ડિગ્રીનો. કલાક કાંટાની વાત થાય તો 1 કલાકે કલાક કાંટો ફરે. 12 માની લો 12 વાગ્યા છે અને 1 પાછો કઈ આવે? તો 1 કલાક થાય ત્યારે. તો કલાક કાંટો 1 કલાકે કેટલા ડિગ્રી ફરે? 30 ડિગ્રી. થઈ ગયું? સમજાણું? રેડી? બરાબર? હાલો આગળ વધી. આમાં ખબર પડી કે શું કામ મેં 30 લીધું? હવે માની લ્યો કે આ એક ભાગ છે, આ ભાગ
એમાં 5 મિનિટ હોય. આપણે અત્યારે મિનિટની વાત કરીએ છીએ, મિનિટ કાંટાની જ વાત કરીએ છીએ, પછી એની ઉપરથી કલાક કાંટો જોશું. બરાબર. 1 મિનિટનો 1 મિનિટ હોય તો એનો કેટલા મારે ડિગ્રી ગણવું એની હું તમને ગોતતા શીખવાડું છું. હાલો, આ એક ભાગ આખો કેટલાનો હતો? તો કે સાહેબ 30નો હતો. હવે એમાં કેટલા પાછા હું ભાગ કરું? તો કે 5 મિનિટ છે એટલે 5 કરું તો 5 6 30. મિનિટ કાંટો 1 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે? તો કે સાહેબ 6 ડિગ્રી. અહીંયા 30 નથી કરવાનું, 5 6 30. કેટલા ડિગ્રી? 6 ડિગ્રી. થઈ ગયું? રેડી? 1 મિનિટમાં હતું. હવે 5 મિનિટમાં કે તો 5 મિનિટમાં આપણે જોયું 30 ડિગ્રી. હવે સેમ તમે 15 મિનિટ લ્યો તો 90 ડિગ્રી, એનું સેમ તમને ખબર પડી જાય. હવે મારે આ વાત કરવી નથી, છતાંય આપણે એક કોષ્ટક બનાવી અને હું તમને બતાવું. જોજો, અહીંયા લખીએ છીએ મિનિટ કાંટો અને અહીંયા લખીએ કલાક કાંટો. મિનિટ કાંટો અને કલાક કાંટો. મિનિટ કાંટો 1 કલાકમાં કેટલું? તો 360નું પરિભ્રમણ કરે. હું અહીંયા લખું છું 1 કલાક. જ્યારે કલાક કાંટો કેટલાનું કરે? તો 30નું. યાદ કરો, કલાક કાંટો 12 હોય તો 1 આવે 1 કલાકે. બરાબર. જ્યારે મિનિટ કાંટો આખું રાઉન્ડ મારીને આવે એટલે ત્યાં થયું 30. બરાબર. ત્યાર પછી જોજો, અહીંયા હું લખું છું 30 મિનિટ એટલે અડધી કલાક. હાલો, અહીંયા 360 છે તો એનું અડધું એટલે 180. અહીંયા 30 છે તો એનું અડધું એટલે કેટલું થયું? 15. જો કલાક કાંટો 30 મિનિટમાં 15 ડિગ્રી ફરે, અડધી કલાકમાં એટલું ફરે. બરાબર. 30 મિનિટ. હવે અહીંયા કરીએ 15 મિનિટ તો 15 મિનિટમાં અહીંયા 90 ફરે. જ્યારે 15ના અડધા કેટલા થાય? તો કે 7.5 થાય. સાહેબ અહીંયા 7/2 ડિગ્રી ફરતો હશે 15 મિનિટમાં. બરોબર. રેડી? ત્યાર પછી અહીંયા આવી જાય 5 મિનિટમાં. 5 મિનિટમાં આ કેટલો ફરતો હતો? તો કે સાહેબ 30 ડિગ્રી. જ્યારે અહીંયા મારે કરવું હોય 15 મિનિટનું તો એ હવે તમારે ગોતવાનું છે અહીંયાથી. રેડી? 1 મિનિટનું તો અહીંયા હતું 1 મિનિટમાં 6 હતું અને અહીંયા પણ તમારે ગોતવાનું છે. હમણાં ત્યાં સુધી 2 મિનિટ હું તમને વિચારવાનો સમય આપું છું, પછી આપણે પીપીટીમાં જઈએ એટલે એમાં આવશે. બરાબર? રેડી? આ વસ્તુ સમજાણી? કમ્પ્લીટ. હવે આગળ વધી અને પીપીટીમાં આગળ જઈએ તો જોજો શું લખ્યું છે કે આખું ચક્કર એટલે 360, અથવા એને મારે બીજી ભાષામાં કહેવું હોય તો 2π પણ કહેવાય. શું કહેવાય? આ મેં જે કર્યું છે એને વચાય પાઈ. પાઈની કિંમત 2 આવે છે. જ્યારે હું ખૂણાની દ્રષ્ટિમાં જોતો હોય તો પાઈ એટલે થયું 180 અને જ્યારે હું ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતો હોય તો પાઈ એટલે થયું 22/7 અથવા 3.14. રેડી? કમ્પ્લીટ. બરાબર. અહીંયા આપણે ખૂણાની દ્રષ્ટિએ વાત કરીએ છીએ એટલે પાઈ એટલે 180 લેવાનું છે. 180નું ડબલ મારે કરવું હોય તો એને બોલવું હોય તો 2π વચાય. રેડી? કમ્પ્લીટ. હવે જોઈએ અહીંયા કે શું છે. તો જો અહીંયાથી આ 15 મિનિટનો ગાળો છે. કેટલો? 15 મિનિટનો ગાળો. તો ખૂણો કેટલો હોય છે? 0 થી 90. પછી અહીંયાથી અહીંયા સુધી આવું તો 90 થી 180. બરાબર. ત્યાર પછી અહીંયાથી અહીંયા આવીએ અહીંયા સુધી એટલે 180 થી 270 અને 270 થી 360. આવી રીતે આખું સર્કલ ફરે. બરાબર? રેડી? એની પછી આગળ જાય અને હવે જો મિનિટ કાંટાની વાત છે, મિનિટ કાંટાની ઓલું હમણાં મેં થોડી વાર પછી તમને થોડી વાર પહેલાં વિચારવાનું આપ્યું હતું ને, એ હવે આવ્યું. જો મિનિટ કાંટો 5 મિનિટમાં કેટલું ફરે? તો કે 30 ડિગ્રી ફરે. એવી વાત કરી. અહીંયા મેં લખ્યું છે કે મિનિટ કાંટો 5 મિનિટમાં 30 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે, જે તમને મેં ગોતીને બતાવ્યું. બરાબર? રેડી? ત્યાર પછી 15 મિનિટમાં તો કે 15 મિનિટમાં 90 ડિગ્રી જેટલું ફરે અને 1 મિનિટમાં 6 ડિગ્રી જેટલું ફરે. આ વસ્તુ આપણે જોઈ ગયા હમણાં થોડી વાર પહેલાં. બરાબર? ત્યાર પછી આગળ વધી અને કલાક કાંટો જોઈ. જો કલાક કાંટાનું મેં તમને ગોતવા માટે આપ્યું હતું. હવે તમે કદાચ વિચારી લીધું હોય છે, નહીં વિચાર્યું હોય તો અહીંયા જો શું લખ્યું છે. કલાક કાંટો 1 કલાકમાં 30 ડિગ્રી જેટલું ફરે. આપણે જોયું હતું. બરાબર? ત્યાર પછી 5 મિનિટમાં તો કે 5/2 જેટલું. 5/2 એટલે એને 2.5 ડિગ્રી પણ કહેવાય. 5/2 એટલે અઢી ડિગ્રી પણ કહેવાય. ત્યાર પછી 1 મિનિટમાં 0.5 ડિગ્રી અથવા અડધો
અડધી ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે અને આખું સર્કલ કયે ફરે 360 ડિગ્રી કઈ ફરે તો કે 12 કલાક 12 વાગ્યા હોય ને પાછા 12 વાગે ને થઈ તો એને શું કહેવાય 12 કલાકના સમયગાળામાં 360 ડિગ્રી જેટલો કલાક કાંટો ફરતો હોય છે બરાબર. એની પછી આગળ વધી હવે જોજો કલાક મિનિટ અને સેકન્ડ કાંટાની વાત કરીએ ત્રણેયનું હવે કોમ્બિનેશન કર્યું છે. શું છે તો કે કલાક કાંટો 1 મિનિટમાં 0.5 ડિગ્રી જ્યારે મિનિટ કાંટો મિનિટ કાંટો 6 ડિગ્રી જેટલું 1 મિનિટમાં ફરે. જોજો આ બે વસ્તુ છે એ 1 મિનિટમાં કલાક કાંટો કેટલું ફરે અને 1 મિનિટમાં મિનિટ કાંટો કેટલું ફરે ને લખ્યું છે. કલાક કાંટો 0.5 ડિગ્રી અને મિનિટ કાંટો 6 ડિગ્રી જેટલું ફરે. ક્યારે 1 મિનિટમાં. ત્યાર પછી અહીંયા એક થોડુંક ફેક્ચ્યુઅલ ડેટા આપ્યો છે કે 12 ગણો છે કોણ 12 ગણો ઝડપી છે કોણ તો કે કલાક કાંટા કરતાં મિનિટ કાંટો છે 12 ગણો ઝડપી છે. અને અહીંયા સેકન્ડ કાંટો 1 મિનિટમાં 360નું પરિભ્રમણ કરે. આપણને ખબર છે કે 1 મિનિટમાં 60 સેકન્ડ હોય. 60 સેકન્ડ એટલે આખું સકેડું માર દે. આખું સકેડું કેટલાનું હોય તો કે 360નું હોય. આપણને ખબર છે. સરસ. હાલો રેડી કમ્પ્લીટ થઈ ગયું ક્લિયર. હાલો આગળ વધીએ. ત્યાર પછી શું છે તો કે બપોરના 3 વાગ્યાથી 6 વાગ્યા અને 6 ને 30 વાગ્યા સુધીમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હોય છે આપણે જોઈએ. હાલો જોજો ક્યારે બપોરના 3 વાગ્યાથી બપોરના 3 એટલે ક્યાં તો અહીંયા. જો ઘડિયાળ એટલે જ મૂકી છે કે જેથી તમને ખબર પડે બપોરના 3 એટલે ક્યાં તો અહીંયા. ત્યાંથી લઈ અને 6:30 એટલે પહેલાં તો 6 વાગ્યા સુધી અહીં લઈ લઈ. હાલો જોઈ 31 બીજો 30 ત્રીજો 30 એટલે ટોટલ 90 તો થઈ ગયું બરાબર. પછી હજી આ 30 મિનિટ છે ને માથેની તો 30 મિનિટમાં યાદ કરજો કલાક કાંટો છે એ કેટલું પરિભ્રમણ કરતું હતું 6:30 મતલબ કે જો અહીંયાથી અહીંયા સુધીનું હોય ને અહીં ક્યાંક વચ્ચે આવ્યો હોય ને કલાક કાંટો હે ને બરાબર ને. અહીંયા મને શું પૂછ્યું છે હમણાં ક્યાં ગયો પ્રશ્ન. હા જો અહીંયા આ આખું હતું આખું અહીંયાથી અહીંયા સુધી 30 આવતું હતું પણ અડધે સુધી જ આવ્યું એટલે કેટલું થયું 15. તો આ બધાનો હું સરવાળો કરું એટલે કેટલું થયું 105. મતલબ કે બપોરના 3 વાગ્યાથી તે 6:30 વાગ્યા સુધીમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હોય છે તો કે મિત્રો 105 ડિગ્રીનું. આ પ્રશ્ન ક્યાંક પૂછાઈ ગયેલો છે બરાબર. ત્યાર પછી આગળ વધી બપોરના 12 વાગ્યાથી અત્યારે થોડી વાર આ જવાબ આવે છે પછી નહીં આવે અત્યારે થોડી વાર આવે છે પછી નહીં આવે. હાલો બપોરના 12 વાગ્યાથી 4:20 વાગ્યા સુધી ક્યાં સુધી 4:20 વાગ્યા સુધી 12 વાગ્યાથી કયો પેલા કાંટો ખાસ જોવાનો છે. કલાક કાંટો આપ્યો છે. મિનિટ કાંટો હોય તો બહરાટી બોલી જાય. અહીંયા કલાક કાંટો આપ્યો છે. હાલો 12 થી લઈ અને 4 વાગ્યા સુધી મતલબ આટલું જોવાનું છે. હાલો 31 બીજા 30 ત્રીજા 30 અને ચોથા 30 મતલબ 4 તેરી 12 120 તો સીધા થઈ ગયા બરોબર. રેડી. પછી ક્યાં જવાનું છે 20 મિનિટ. આપણને ખ્યાલ છે કે 1 મિનિટમાં કલાક કાંટો અડધી ડિગ્રી ફરે તો 20 મિનિટમાં કેટલો ફરે તો કે સાહેબ 20ના અડધા એટલે 10 ડિગ્રી. હું આમાં 10 પ્લસ કરું એટલે થયું 130. રેડી. આમાં ક્યાંય ઘણી બધી જગ્યાએ તમને સરવાળા બાદબાકી કે એવું કંઈક કરાવતા હોય છે. ક્યાંક એવા સૂત્રો પણ આપ્યા હોય છે રેફરન્સ બુકોમાં હોય છે પણ આપણે એવી કાંઈ પીંજણ કરવાની નથી. સીધું જ હાથમાં ઘડિયાળ પહેરી હોય સીધી જ ગણતરી કરી લેવાય. ખોટી આમાં માથાકૂટું કરાય નહીં. આપણે સમય બચે એવી રીતે આગળ જવાનું છે. જો ઘડિયાળમાં મિનિટ કાંટાને 2π/2 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરાવવામાં આવે તો તે કેટલી મિનિટ દેખાડશે. મિનિટ કાંટો કીધો છે કેટલો મિનિટ કાંટો. હાલો 2π/2 આ બગો તો વયો ગયો મતલબ પાઈ જેટલું. પાઈ એટલે કેટલું હતું આપણે હમણાં વાત કરી 180 ડિગ્રી. 180 ડિગ્રી કયે ફરે ભાઈ મિનિટ કાંટો તો 30 મિનિટે. ક્યારે 30 મિનિટે. હવે આપણને શું કીધું છે આમાં રકમ વાંચીએ કે જો ઘડિયાળમાં મિનિટ કાંટાને 2π/2 રેડિયન જેટલું પરિભ્રમણ કરાવવામાં આવે તો તે કેટલી મિનિટ દેખાડશે ભાઈ 30 મિનિટ દેખાડશે. સીધી જ વાત છે આમાં. સમજાણું. પાઈ એટલે કેટલું હતું 180 હતું. આ જ વિડીયોમાં આપણે આગળ થોડીક વાર પહેલાં વાત કરી. પછી 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં મિનિટ કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હશે. 6 વાગ્યાથી ક્યાંથી 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી. ક્યારે 6 વાગ્યાથી
તો છેક 10 વાગ્યા સુધી. કયો કાંટો પૂછ્યો? મિનિટ કાંટો છે. જોજો મિત્રો, અહીંયા મિનિટ કાંટાની વાત થાય છે, બરોબર. 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં. હાલો, અહીંયાથી અહીંયા મિનિટ કાંટો આવે એટલે કેટલું થયું? તો કે સાહેબ 360નું થાય. કલાકે 360 ફરે છે ને. રેડી? આ એક 360, આ બીજા 360, આ ત્રીજા 360 અને આ થયા ચોથા 360. એટલે અહીંયા હું 360 ગુણ્યા 4 કરું કે આ બધાયનો સરવાળો કરું, બે એક જ વાત થઈ. હાલો, 6 ચોકે 24નો ચોગડો વધી ચડી 2, 4 તેરી 12 અને 2 14. એમ ન કરવા હોય તો અહીંયા 24નો ચોગડો વધી 2, 2 3 5 8 9 10 11 12 13 14, 144, મતલબ 1440 ડિગ્રી જેટલું પરિભ્રમણ એને કરી નાખ્યું છે, બરોબર. રેડી? સમજાણું? કમ્પ્લીટ. ત્યાર પછી જાય, જો આમાં કલાક કાંટો પૂછ્યો હોત તો કલાક કાંટો કેટલો? 30, બીજા 30, ત્રીજા 30 અને ચોથા 30, મતલબ 4 તેરી 12, 120 ડિગ્રી કલાક કાંટો ફર્યો હોત, બરોબર. પણ અહીંયા મને શું પૂછ્યું છે? મિનિટ કાંટો. એટલે મિનિટ કાંટો 1 કલાકમાં આખું સર્કલ મારી દે. આખું સર્કલ મારતું હોય તો કેટલું થાય? તો કે મિનિટ કાંટો 1 કલાકમાં આખું સર્કલ મારતું હોય તો 360 ડિગ્રી ફરે, બરાબર. બસ મિત્રો, આજ માટે એટલું જ રાખીએ. ઘડિયાળના બીજા પાર્ટમાં આના પછી આપણે જોવાના છીએ કે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલાનો ખૂણો હશે, એ પ્રકારના દાખલાઓ જોશું. તો ત્યાં સુધી હસતા રહ્યો, દાખલાઓ ગણતા રહ્યો, મને યાદ કરતા રહ્યો અને દોડવાનું ચાલુ રાખજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.